બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે હું રાજકોટમાં આવ્યો છું। અહીંયા તમે જોઈ શકો છો એશિયાનો સૌથી મોટો મેળો છે ઇન્ડિયન કેટલ શો। એશિયાનો સૌથી મોટો મેળો છે ને અહીંયા લગભગ અલગ અલગ નસલની ગાયો ને બળદિયા બુલ આવેલા છે તમે જોઈ શકો છો। અને અહીંયા કને મોટા મોટા સ્ટોલ પણ લાગેલા છે અલગ અલગ કંપનીના, જેમ કે પશુઓના ફીડ માટેના, પશુઓને જેનેટિક બીજદાન માટેના અલગ અલગ સ્ટોલ પણ લાગેલા છે અને બહુ મોટા પ્રમાણમાં પબ્લિક આવી છે તમે જોઈ શકો છો। એશિયાનો સૌથી મોટામાં મોટો મેળો યોજાયો છે આપણા રાજકોટમાં। અહીંયા કને તમે જોઈ શકો છો આ કાંકરેજ નસલના બુલ છે બધા, આ તમે સામે જોઈ શકો છો બહુ ખૂબસૂરત બુલ આવેલા છે, તેમજ ગાયો પણ ખૂબસૂરત આવેલી છે। તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો। આપણે આ મેળામાંની બધી જાણકારી વિડીયોમાં આપીશું। તો ત્રિપાલ છે, આ બધા બુલ અહીંયા રિંગમાં શા માટે લાવવામાં આવ્યા છે? આ અત્યારે રિંગ શો ચાલુ છે, રિંગ શો ચાલુ છે, કોમ્પિટિશન ચાલુ છે। આમાંથી જે સારામાં સારા 3 બુલ હશે ને બરાબર ઇનામ આપી અને વિજેતા જાહેર કરવામાં આવશે। આમાંથી જે સારો બુલ હશે એમાંથી ઇનામ આપવામાં આવશે, બરાબર। તો આની પહેલા ગાયો આવી હતી કોઈ? હા, ગાયોનું બધું પૂરું થઈ ગયું, ગાયોનું કોમ્પિટિશન પૂરું થઈ ગયું, હવે ખાલી બુલ જ છે, ખાલી બુલ જ છે। આમાંથી જે સારો હશે એ બુલને નંબર આપવામાં આવશે। કેટલા નંબર આપવામાં આવશે? 1 2 3 અને ઇનામ કેટલું આપવામાં આવશે? ઇનામ પ્રથમ નંબર છે 2,51,000, પ્રથમ નંબરને 2,51,000 રૂપિયા ઇનામ, બરાબર। બીજા નંબરને 1.5 લાખ છે, બીજા નંબરને 1.5 લાખ, ત્રીજાને લગભગ 1.25 લાખ છે, ત્રીજાને 1.25 લાખ। અને ગાયમાં પણ એવું જ છે ને? ગાયમાં પણ એમ જ છે, સેમ જ છે બધું। એટલે ગાયમાં મિલ્ક ઉપર છે કે બ્યુટી ઉપર છે? બ્યુટી છે, બધું છે, ઓળકીની છે, બરાબર, વાછડાની છે, બરાબર। અન્ય શું કહેવા માંગશો? અન્ય કોઈ તમારા પાસે એવી અન્ય ઇન્ફોર્મેશન હોય મેળા વિશે? બસ મેળો જોરદાર મસ્ત આયોજન છે, બરાબર। અહીંયા કોણ કોણ આવ્યા હતા? ઉપસ્થિત કોણ કોણ હતા? આજે જીતુભાઈ વાઘાણી હતા, બનાસ ડેરીના વાઇસ ચેરમેન હતા, બનાસ ડેરીના વાઇસ ચેરમેન, રાજ્યપાલ આવ્યા હતા, રાજ્યપાલ પણ આવ્યા ગઈકાલે આવ્યા, બરાબર। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને જીતુભાઈ વાઘાણી પણ આવ્યા હતા, વાઘાણી આવ્યા હતા, બનાસ ડેરીના વાઇસ ચેરમેન પણ આજે આવ્યા હતા, બરાબર। તો મિત્રો તમે જોઈ શકો છો આમાંથી જે બુલ સારો હશે એને ઇનામ આપવામાં આવશે અને ગાયોનું પણ કોમ્પિટિશન આની પહેલાં થઈ ચૂક્યું છે। મિત્રો તમે આ એક બુલ જોઈ શકો છો, ક્યાંથી આવ્યા છો ભાઈ? કચ્છ ખેડોય, કચ્છ ખેડોયથી। શું નામ છે આ બુલનું? લાખિયો। આ ગૌશાળાનો બુલ છે કે તમારો? ગૌશાળાનો છે, ગૌશાળાનો છે। કઈ ગૌશાળા? શ્રી નાની ખેડી ગૌસેવા ટ્રસ્ટ, બરાબર। આ કેટલી ઉંમરનો છે? ઉંમર થઈ 3 વર્ષ ને 9 મહિના, 3 વર્ષ ને 9 મહિનાની। આનો તમે બચ્ચા મેળવ્યા, કેવું રિઝલ્ટ છે? હા, બચ્ચા બહુ સારા છે, સારું રિઝલ્ટ છે। આની માનો મિલ્ક રેકોર્ડ શું હતો? 16 દૈનિક, આખા દિવસનો 16 લીટર। 16 લીટર અત્યારે મિલ્ક કોમ્પિટિશનમાં છે અહીંયા। તમે અહીંયા ક્યારે આવ્યા હતા? અમે પરમ દિવસે આવ્યા હતા। કેવું લાગ્યું અહીંયા મેળામાં આવીને? જોરદાર, બહુ મસ્ત આયોજન છે। કેવું વ્યવસ્થા બીજી? બસ વ્યવસ્થા જોરદાર છે। આની માં અત્યારે આ મેળામાં આવેલી છે? હા, મિલ્ક કોમ્પિટિશનમાં છે, મિલ્ક કોમ્પિટિશનમાં છે, એટલે લાઈવ મિલ્કિંગ થવાનું છે? હા, લાઈવ મિલ્કિંગ થવાનું છે, એટલે એકે ટાઈમ થયું કે હવે થવાનું? એકવાર થઈ ગયું સવારે, હવે સાંજે થશે। આજે સાંજે પણ લાઈવ મિલ્કિંગ થશે એનું? સવારમાં કેટલું ઘાટ્યું હતું મિલ્ક? સવારે તો મને ખ્યાલ નથી હો, મારી પોતાની ગાય હતી એટલે હું એમાં હતો, બરાબર છે। તો મિત્રો તમે એક આ કાંકરેજ નસલનો બુલ જોઈ શકો છો। ક્યાંથી આવ્યા છો તમે? ગામ કણોદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત, ભારત। રામભાઈ સિસોદિયા નામ છે, મોબાઈલ નંબર 98 252 053 89। આપણી મારા 25 કાંકરેજ છે અને 7-8 ગીર છે। પોરબંદરથી આવ્યા છો? પોરબંદરથી આવ્યા છો? પોરબંદર। શું નામ છે આ બુલનું? બુલનું નામ મહાકાલ। કઈ નસલનો છે? કાંકરેજ, કાંકરેજ નસલનો છે। હા। આની કેટલી ઉંમર હશે? ઉંમર છે 5.5-6 વર્ષ। 5.5-6 વર્ષની, હા, બરાબર। એની માને કેટલું દૂધ હતું? એની માનું 9 લીટર ને આજુબાજુ, એક ટાઈમનું 9 લીટર એક ટાઈમ। આપણી મારા છે હાજર છે? હાજર। તો મિત્રો તમે જોઈ શકો છો બુલ, એની માં ઓછામાં ઓછી 14 લીટર, 14 વેતર વ્યાણી, 14 વેતર વિયાણી એની માં હજી છે આપણી મેરા, બરાબર। તો મિત્રો તમે બુલ જોઈ શકો છો, બહુ એગ્રેસિવ બુલ છે, ના એગ્રેસિવ નથી, નસલનો છે। અને એગ્રેસિવ હોય તો આવા પાય ન જવા દે ને માલિકને। તો મિત્રો તમે જોઈ શકો છો બહુ લાજવાબ બુલ છે। ભાઈનું કેવું છે કે આ એગ્રેસિવ નથી, એકદમ ઠંડો બુલ છે, જોઈ શકો શાંત છે। તમે જોઈ શકો શાંત કેવો હોય ને તમને બતાવી। એની હાઈટ કેટલી છે? હાઈટ મારી 6.5 ફૂટ છે, એટલે તો આની કેટલી 5.5 છે? 5.5 ફૂટ જેવી હાઈટ છે એની। મારી 6 ફૂટ છે, તમારી 6 ફૂટ હાઈટ છે? હા, એમ તો હિંગડામાં આપો તો 7 ફૂટ છે, બરાબર। તો મિત્રો તમે જોઈ શકો છો મેળામાં બહુ પ્રમાણમાં કાંકરેજ નસલની ગાયો આવી છે, તમે જોઈ શકો છો। અડધી ગાયો અહીંયા છે ને અડધા બુલ ત્યાં રિંગમાં ગયા છે, ચેમ્પિયન શો ચાલુ છે। અહીંયા કને તમે જોઈ શકો છો બહુ બહોળા પ્રમાણમાં ગાયો છે, ગીર નસલની પણ ગાયો છે, કાંકરેજ નસલની પણ ગાયો છે। આપણે બધી ગાયોની જાણકારી મેળવીશું। વિડીયોને છેલ્લે સુધી જોજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો આ બુલને રિંગમાં લઈ જઈ રહ્યા છે શો માટે। આ બુલનું નામ શું છે? પોપટીયો। ક્યાં લઈ જાઓ છો આને? રિંગમાં લઈ જવાનો છે। કેટલી ઉંમર હશે આની? 3.5 વર્ષ। હાઈટ કેટલી હશે આની? માપી નથી।
મિત્રો તમે જોઈ શકો છો કાંકરેજ નસલનો બુલ છે. પોપટીયો નામ છે, રાવતિયાનો દીકરો છે. અને એની માને કેટલું દૂધ હતું? આખા દિવસનું 15 લીટર. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ લાજવાબ બુલ છે. એની તમે ખૂબસૂરતી જોઈ શકો છો, એની હાઇટ જોઈ શકો છો, બહુ લાજવાબ બુલ છે. મિત્રો આ લાલાભાઈ હરિભાઈ રીબડી છે. કયું ગામ આપણું? રીબડી. રીબડી. તમે અહીંયા શું લઈને આવ્યા છો? આ બે રેણલા લઈને આવ્યા. 2 રેડલા લઈને આવ્યા છો. હો. કઈ નસલના છે? એ લાખિયાના પેટના લાખિયાના પેટના. એટલે નસલ કઈ છે? વઢિયારી. વઢિયારી. હો. ક્યારે આવ્યા તમે અહીંયા? મેળો ચાલુ થયો એ દિવસ. મેળો ચાલુ થયો એ દિવસે. હો. કેવું છે આમ મેળામાં આયોજન? મેળામાં સારું છે. બરાબર. આ કેટલી ઉંમરના છે બંને? આ 18 મહિનાનો અને આ 20 મહિનાનો. હા 18 મહિનાનો છે ને પેલો 20 મહિનાનો. હોય. તો લાલાભાઈ અમે આ મેળામાં બુલ તો ઘણા જોયા, પણ છૂટો બુલ એક આ ફક્ત આર્યો જ છે. આની ખાસિયત? પણ આ તો એવો જાતવાન છે ને એના માવતર એવા જાતવાન છે. બરાબર. ને કોઈનો લાયલા નહીં, આપણી પોતાની ગાયનો ઉછેરીલો ભાઈ. તમે ઘરે ઉછેર કર્યો છે? હા. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ લાજવાબ બુલ છે ને એકદમ ઠંડો બુલ છે. મેળામાં ઘણા બધા બુલ છે, પણ મોટે ભાગના બુલ તો એગ્રેસિવ છે. આવા ઠંડા બુલ કોઈક જ છે. યો. ફક્ત આખા મેળામાં આ એક બુલ એવો છે જે ખુલ્લો બેઠો છે વાડામાં. તો મિત્રો તમે આ જોઈ શકો છો ગીર નસલની વાછડા વાછડીઓ છે. આ એક વાછડો છે, જોઈ શકો છો. આ ગાયો છે ગીર નસલની, બહુ બોળા પ્રમાણમાં ગાયો છે ગીર નસલની. તમે જોઈ શકો છો બધી સારી સારી ને દૂધવાળી ગાયો છે. આ બાજુ પણ ગાયો છે ગીર નસલની બધી, તમે જોઈ શકો છો. મોટા ભાગની ગાયો ગૌશાળામાંથી આવેલી છે, તમે જોઈ શકો છો. આ ગાયો તમે જોઈ શકો છો ગીર નસલની, બહુ લાજવાબ ગાયો છે. મેળામાં બહુ પ્રમાણમાં વસ્તી આવી છે અહીંયા કને, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો મેળામાં આપણે પશુ તો ઘણા જોયા, પણ આ બે સૌથી અલગ છે. એમની તમે હાઇટ જોઈ શકો છો, માત્ર 2 ફૂટ જેટલી હાઇટ છે. આ ગાય છે ને આ બુલ છે, અને આ લગભગ આંધ્રપ્રદેશના વિસ્તારોમાં જોવા મળે છે. આ પુંગનુર નસલની ગાયો છે, તમે જોઈ શકો છો. આ ગાય માત્ર આખા દિવસનું 3 થી 4 લીટર દૂધ આપતી છે, એટલે કે ટોણાનું 1.5-2 લીટર દૂધ આપતી છે. જોઈ શકો છો તમે, માત્ર 2 ફૂટ હાઇટ છે એમની.